તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે મહારાજ. હવે આપણું કામ થશે હવે. તો ગાઈઝ હોપ કે તમે બધા મજામાં છો. પેલો વ્લોગર દેખાતો હોય, મેં બી વ્લોગર જ છું. આ લોકોને ખબર નહીં પડતી કે વ્લોગર ના સાથે ઉભા બેસવાનું થાય છે. તું ઘરેથી હું કામ માટે આવેલો? તું સિદ્ધાર્થ ઓ બેન્ડ પાડેલું છે. ગજબ બેજતી બ્લોગ આવી ગયો. ઓય બેન્ડ પાડેલું છે. ડિલીટ કઈ નહીં થાય હવે આજે. તું ઘર से क्या मकसद से आया था? मैं कुछ नहीं. मैं ભણવાના મકસદ પર આવેલો ને અમારા કોલેજમાં જોવો. मेरा मकसद ही नहीं तो क्या मकसद बताओ. અને આ ફંક્શન ચાલે કાલે ફંક્શન છે અમારા કોલેજમાં ડીઆરબી ને આની બેજાતી બહુ ખરાબ થઈ ગઈ છે. કેચ રમવા તને તારું જીવન આખું કેચ થઈ ગયું છે ને તું કેચ રમે. બુલેટ વિધાઉટ સર્વિસ ઘરે તો સાયકલ ચલાવીને અને બુલેટ ચલાવી છે. અહીંયા બહાર કોઈ દિવસ જોઈ લી છે બુલેટ? બાપ દાદા સ્કૂટર ચલાઈ થકી ગયા અને છોકરીને જાવા અને જોની એક્સક્યુઝ મી હું આજો પેન્ટ સીવીને આવ યાર. આવું મત કર તું. હગવાનો છે. બાપ દાદા એક્ટિવા સ્પ્લેન્ડર ચલાઈને જઈ ગયા અને છોકરીને સાયકલ અને છોકરીને જાવા રોયલ એનફિલ્ડ ને ફરમાઈશ તો જો આ લોકોની કોઈ દિવસ જીવનમાં જોઈ લી છે બુલેટ? કોન્ફિડન્સ અમે લોકો તો રેગ્યુલર ચલાવીએ. ભાઈનો કોન્ફિડન્સ છે ને આને જોઈને મને હસવું આવે છે. क्या करे છે? ઓય હું કરે છે યાર? કઈ નહીં કરતે આવું બધું હું કરે છે તું? આવું બધું કઈ નહીં ચાલતું. આ લોકો કેચ રમે છે. તમારા લોકોનો જીવ કેચ થઈ ગયો, તમને લોકોને ખબર નહીં? ઓય બબાલ યાર બબાલ થઈ ગઈ છે ને પાછો બીજો બ્લોગર પંડિત સોમ. અરે હા પેલો જો પંડિત સોમ અમારા આખા ડીઆરબી વાળો બ્લોગર જાવે તે દિવાળી થી બધી કોલેજમાં ગાંઠ માણસ નાચાવ જઈ રહ્યો. એક ભી કેચ નહીં પકડતો ભાઈ. ओए तू यार रहने दे. कैच मत खेल. जीव कैच हो गया है. हाँ कैच मत खेल भाई યાર તમે લોકો કમેન્ટ કરો ને યાર. આને કેચ નહીં રમવું. આપણે कोई कमेंट नहीं कर सकते. ट्रूथ एंड डेयर खेलते हैं. ए नहीं रे, मेरे को आज क्रिकेट खेलने का मन है. क्रिकेट बैट तो लाया नहीं है. मैं बोला था बैट तुम लोग ले लो, सुना नहीं तो. हमारा ग्रुप में एवा છે ને. टॉम बॉय को बोला था मैंने, टॉम बॉय ने नहीं सुना. कौन टॉम बॉय? લાલ સ્વેટર ટોમ બોય. તો ગાઈઝ અમે લોકો ભણવાના મકસદે આવેલા પણ એકચ્યુઅલીમાં આજે છે ક્લાસનો રજા. આજે રજા છે ક્લાસમાં. હે કોલેબ કરી આવજો. ના ભાઈ મેં મોટો કોલેબ નહીં કરતો. એમ કે એવા લોકો આડે કોલેબ નહીં કરતો. આપણે હાઈ લેવલ વાળા. યે આજો લુક તમે આજે છોકરો છે કોઈ પાછળ ગરીબ છોકરાની જેમ બનીને આવ્યો છે દીકરો મારો. ભાઈ ગરીબ કોઈના કોઈ તો છે. આજો આ દેવ મારું નામ ને આ પાર્થ. હેલો પાર્થ છે પાર્થ. એનો એક હાથ એવો છે ને દાળ ભાત વાળો છે. સો ગાઈઝ તો બતાવું તમને. સો ગાઈઝ તો મેં તમને કીધું ને કે અમારો દોસ્ત છે એક આયરો જે વોલીબોલ રમે છે. એક મિનિટ તારો હાથ બતાવ. આ હાથ જો ને પેલો હાથ બતાવ. પેલો હાથ બતાવ. એ હાથમાં પ્રોબ્લેમ છે ને, મસ્તી નહીં કરવી. કર્મા થઈ જાય. હવે વોલીબોલ રમીએ અમે લોકો. વોલીબોલ રમવાના બધાને બોલાવ. ચલો ઓય વોલીબોલ રમવાના. નવી ગેમ ચાલુ કરીએ છે વોલીબોલ. खेलेगा ना वॉलीबॉल? नहीं रे भाई. क्यों नहीं खेलते ना? मोहित भाई खेलते ना. हाँ खेलते. आज चिकना दिख रहा है. मोहित गोरा है. आज बाल धो के आया हुआ है. तभी गोरा दिख रहा है क्या? बोलना बचपन से गोरा दिख रहा हो.
वो क्या है, सूरज मेरा तल का नहीं संभाल पाता ना, इसलिए सन किस कर रहे हो अपने को, सन किस कर रहा है। मेरे को इंग्लिश नहीं आती भाई। नहीं मेरे को भी नहीं आती, थोड़ा बहुत आ जाता है। વોલીબોલ રમીએ, તમને બધાને બતાવું, કોઈ વિડીયો ઉતારજે મારો, વોલીબોલ રમીએ અમે બધા। તો ગાઈસ તો વોલીબોલ રમી દીધું, હાથ બાથ બધા લાલ થઈ ગયા, થાકી ગયો એટલે બેહી ગયો, હજી ચાલે છે વોલીબોલ પેલા બધાનું। હાલો આ બેન ખબર નહીં કોણ આવ્યા છે અહીંયા, નહીં બતાવવા રહેવા તો, ખબર નહીં અમારા કોલેજમાં કોઈ ઘૂસી ગયું છે, અમારા કોલેજમાં કોઈ ઘૂસી ગયું છે। 27 તારીખે કાલે ફંક્શન છે। હાલો સ્ટોલ, કયો સ્ટોલ છે? તું હું કહે આપણા નાટક નહીં કરે, તું લોગ માં લેવાનો તો ઉભી રાખ હવે લે ઉપર પાછો સો ગાઈસ તો કાલે ફંક્શન છે, આ જો સ્ટોલ છે, સ્ટોલમાં આવી રહ્યો છે બટામાં, સ્ટોલમાં હું રાખ્યું છે, સ્ટોલમાં પાણીપુરી છે ખાવા આવી ને તે મેં કઈ નહીં રાખ્યું, મેં આણ્યા અમે બધા ખાવાવાળા છે, આ બધા પેલો જેટલા બી દેખાય ખાવાવાળા જ ને, પેલા પાછળ હજી વોલીબોલ રમે છે જો। મેં થાકી ગયો એટલે બેહી ગયો, નહીં કરવું રમવું હવે ના, એંગલ બધા ભાવે છે એમ પોઝિશન બતાવવા એવી નહીં હતી। ગાઈસ તો મેં ને મારો દોસ્તાર અહીંયા બેસેલા હતા, તો ખબર નહીં મારા દોસ્તારને શું થયું। ઓય ભાઈને દુઃખ છે, એની બંદી એને છોડીને ચાલી ગઈ, ઊંધો ફરીને બેહેલો છે, મેં ગભરાઈ ગયો કે આને ના ભાઈ ના ના, અરે પેન્ટ ફાટેલો દેખાય છે, મોટો ના આવી લે ભાઈ, જોઈ લે લે નાગો થાવ લે, ઉસને થોડું નાડું ખોલું બોલ લે 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 જોઈ લે આવી જા, ચડ્ડી વગર આવે યાર તું તો, પર્સનલ વાળા ભાઈ લે 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 જાવ લે, આખો ફિલ્મ શોટ ઉતારવાનો। હા તો 19 મિનિટ 34 સેકન્ડનો વિડિયો બનાવી લે, 19 મિનિટ 34 સેકન્ડ બાપ દાદા લંગોટ પહેરતા। સો ગાઈસ પાછળ બધા ફંક્શન ચાલે છે, જો દેખાતા હશે, ખબર નહીં કાલે સ્ટેજ બનાવેલો છે બહુ મોટો ને, અહીંયા સ્ટોલ અલગ અલગ બધા રાખેલા છે, બહુ બધા અલગ અલગ સ્ટોલ રાખેલા છે, જો પેલા જે દેખાય બધા સ્ટોલ છે ને, આ બધા અહીંયા વોલીબોલ રમે। આજે લેક્ચર નથી એટલે બધા વોલીબોલ રમવાના ટાઈમ, તું હોઈ જા ઘરે, મારી ચેનલ બાજુમાંથી હાથ આવે ભાઈ આ ગુટાની ભાઈ આપણા સમયમાં આવું ના છાવતા ના। સો ગાઈસ ચેનલ મારી, આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, આવી રીતે ઓછા જ સબસ્ક્રાઈબર છે, વધારવાના છે, બહુ દિવસ પછી આજે વ્લોગ નાખવાનો છે એટલે સો સપોર્ટ કરજો। સો તો મારો દોસ્તાર કઈ કહેતો હતો, ક્યાં બોલ રહ્યા હતા? ભાઈને ચેલેન્જ આપ્યો કે બીજે એને બ્લોક કર, તો કે છે કે મારો પહેલો લવ છે, એને મેં ક્યારે બ્લોક નહીં કરી શકું। વન સાઈડ લવ ભલે છોકરી છે ને ભાઈને ભાઈ બનાવી દે, ભાઈ બેન કરી દે, પણ કેમ મારો લવ છે લે ભાઈ બ્લોક કરી દો ભાઈ, એ બ્લોક કરે છે, આપણા સામે બ્લોક કરે છે, ઘરે જઈને ચૂપચાપ અનબ્લોક કરી દે છે। એક તરફા આશિક है, एक तरफा कोई के स्टोरी मुकेली एक तरफा आशिक नहीं। बताओ भाई ब्लॉग तो कर, કોઈ મૂકેલી ब्लॉग कर भाई, ભાઈ બ્લોક કર, અરે ઓફલાઈન જઈ લીધે અરે તો બ્લોક થાય, બ્લોક થાય, બ્લોક પર બ્લોક કરે તે હારું કે મોપર નહીં થાય, અંદર એમ કરીને બતાવે તો એને મેસેજ કરીને એને કોલ કર કે મેં તને બ્લોક કરું।
મેં એવું કામ બ્લોક કરું એટલે ગરમ થઈ ગયો ભાઈ. ના ભાઈ ખોટું ના ભાઈ સિરિયસલી તમે બધા એ ગરમ થઈ ગયો ભાઈ ચાલો અહીંયાથી भाई चाय लो वही वही अपने बाहर अपने दूसरे स्टॉल में बैठता था. સો ગાઈસ તો રમી લીધા લેક્ચર નતા એટલે રહીમાં હવે ખાઈએ છે આ પરોઠા. મેં પેલો પ્રણવ ઓય પ્રણવ એમાં એક આઈડો ને એ સાઈડ છે બે હાથે ખાઉં છું. બોકડા છે ભાઈ અમારા ગ્રુપમાં બધા ખાઉદરાજ બધા A to Z એમાંથી આઈડો સૌથી મોટો. મફતચંદ વધારે છું મેં મફત ખાવાનું મને ગમે છે. આ ખાઈ લે કઈ દઈએ ઘરે. સો ગાઈસ તો હવે બધા ચાલ્યા ગયા દોસ્તાર તો અમે બી નીકળીએ થોડી વારમાં 5-10 મિનિટમાં. આ ભાઈનું કામ છે એટલે મારું કામ નહીં જયદીપભાઈ આવે છે એવું જયદીપભાઈ આવે છે. બ્લોગ જોયો તો જયદીપભાઈ. તો ગાઈસ તો હવે ઘરે આવી ગયો અને બહુ ટાઈમે તમને મમ્મી દેખાતી હશે કેમ કે આપણે બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કરીએ છીએ એટલે બ્લોગમાં 2 શબ્દ કંઈ કહી દો તમે તો બધા ખુશ થઈ જશે. શું કેવું? જે તમારી ઈચ્છા બધાને સારું લાગે એવું 2 શબ્દ કંઈક બ્લોગ માટે. શું કહું? 2 શબ્દ સારું લાગે એવું તમને લોકોને બધાને? આટલા બધા 2 શબ્દમાં જ બોલો. ભીંડાનું શાક, દાળ બતાવો દાળ મારવો પડે કુકરને ત્યારે જઈને દાળ દેખાય. આ જો ને આ છે રોટલી. તો ગાઈસ જમી લઈએ. કોલેજથી આવ્યો એટલે ભૂખ લાગી જ હવે અને બ્લોગ આપણે એડિટ કરવાનો છે આજે. તો વિચારું છું કે જમી કરીને જેટલી એક મિનિટ હા જેટલી ક્લિપ છે મમ્મી ઉડાવતી ને દેખ કાં છે કબૂતરો. 1 3 2 1 આ જો કબૂતર જો આ પેલા બિચારાને બેસવા નહીં દેશે. અમારા ઘરમાં રોજ કબૂતર આવીને ખબર નહીં શું કરે યાર. રોજ અમારું ઘર આખું બગાડી દે છે હગીને. આ જો પેલા 2 પછી 1 મિનિટ 1 સેકન્ડ બ્રો 1 સેકન્ડ અહીંયા નથી અત્યારે 2 બતાવેલા 4 કબૂતર. 1 સેકન્ડ આગળ પણ હશે સાહેબ કબૂતર. નથી આગળ નથી. આ જો બેસવામાં વાંધો નહીં પણ આવું બગાડીને જાય ને એટલે બધી મારી મમ્મી ગુસ્સે એંગ્રી થઈ જાય. એંગ્રી થઈ જાય મારી મમ્મી. હે ને મમ્મી? કબૂતર બેસે એનો વાંધો નથી કે પણ શું પ્રોબ્લેમ કરે કબૂતર? મને બહુ ગુસ્સો આવે. તો જમી લઈએ અત્યારે ફટાફટ. ભૂખ લાગી છે મને. પરોઠા લઈને જવાનો કોઈ કીધો? હે ભૂખ બી લાગી રહી એટલી વારમાં? નાસ્તો બી લઈ ગયેલો યાર પણ ભૂખ તમને ખબર છે તમને લોકોને કીધું હશે ને મેં કે અમે બધા ભૂખડાસ. તો મળીએ જમીને ને જોઈએ હવે સાંજે કશે જઈએ કે નહીં જઈએ. ને કાલે છે અમારા કોલેજમાં ઇવેન્ટ તો જોઈશું. જઈએ બ્લોગ બનાવીશું. સો ગાઈસ તો અત્યારે બેસેલા હતા તો દાદી મને બોલાવતા હતા કે અરે સોરી દાદા બેસેલા છે માળા કરે છે. દાદા મને બોલાવતા હતા કે અહીં આવ તો મેં કીધું ના નહીં આવું કેમ કે દાદાથી ડર લાગે. એકવાર એવી જોરમાં ઝાપટમાં મેં નાનો હતો ને ત્યારે દાદાએ એવી જોરમાં ઝાપટ મારેલી ને હજી સુધી યાદ છે મને. એટલે મેં દાદાથી થોડોક ડરીને જવું ગાઈસ. ને દાદા કરે છે માળા. હે ને દાદા એકવાર મારેલી ને મને નાનો હતો ત્યારે એવી ખેંચીને મારેલી ને હજી સુધી યાદ છે મને. એટલે મેં દાદાથી થોડુંક હજી ડરીને જાઉં છું. એટલે મગજમારી દાદા હાથે આપણે કરતા નથી. ને હવે સાંજ પડી ગઈ છે 12 હે
મને માર્યો ને પછી દાદા એવા મને માર્યો ને એના પછી દાદા એવા હસે છે ને અત્યારે યાદ આવ્યું ને દાદાને કે મને મારે એમ તો હસે છે આ જો હસે છે તે જો એવા હસે ને તો કઈ નહીં આ જો બહુ જ કામ કરે છે બહુ જ વાસણ ધોવે છે વાસણ હે કરવું હા ને બને છે શું છે મમ્મી મારવાડીમાં કહેવાય એને બટિયા અને ગુજરાતીમાં કહીશું તો ખાખરા વગાડેલા ખાખરા બનાવે છે ને ખાઈ લઈએ વ્લોગ એડિટ કરી લઈએ મસ્ત અડધો તો થઈ ગયો બસ હવે લાસ્ટ મૂકવાનું છે રાત થઈ ગઈ છે ઊંઘી જઈએ જલ્દી કેમ કે કોલેજ જવાનું હોય હવે વેગી કોલેજ કરાવી છે અમે લોકોએ શું વેગી કોલેજ કરાવી છે એટલે કંઈ નહીં બીજું તો ઇન્સ્ટા પર ફોલો કરી દેજો મસ્ત ત્યાંથી વિચારું હવે આ ડેલી બ્લોગ ચાલુ કરીએ પાછું કેમ કે 2 વીકનો ગેપ હતો 2 વીકનો એટલે સો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો આગળ પણ સપોર્ટ કરજો અને આઈ નો કે બહુ દિવસ પછી બ્લોગ આવ્યો છે એટલે સપોર્ટ કરજો પ્લીઝ તમને લોકોને વિનંતી છે કે સપોર્ટ કરજો બ્લોગમાં બોડી બનાવવાની છે તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કર્યો તો ફોલો કરી દેજો અહીંયા ઇન્સ્ટાગ્રામની મારી આઈડીનું નામ આવી જશે તો ત્યાંથી ફોલો કરી દેજો અને મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય અને કાલે આમિર ને બધા પણ આવવાના છે તો આપણે જોઈએ વ્લોગ બનાવવાના છે કાલે મસ્ત મજા કરીશું કોલેજમાં તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય ગુડ નાઇટ